વિક્રમ સંવત 2081 માગસર વદ ચોથ તારીખ 19/12/2024 ગુરુવાર। ભગવાન શ્રી હરિવાલા ભક્તો, નિત્ય પરમાત્માનું ભજન કરવાનું, ભગવાનના ભક્તને અંગ દૃઢ કરવું, એના ઉપર ગઈકાલની કથામાં ખૂબ જ પ્રકાશ પાડ્યો હતો। અને પરમાત્માને કરતા હરતા હંમેશા પ્રત્યેક ક્રિયામાં, પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક ક્ષણે અખંડ અનુભવાય પોતાના કર્તૃત્વ ભાવને ઉઠાવી દેવો અને ત્યાં પરમાત્માના કરતા ભાવને પ્રતિષ્ઠિત, અચળ પ્રતિષ્ઠિત કરવો કે જેણે કરીને કોઈ ઝીણી નાની મોટી બાબતમાં પણ સફળતા નિષ્ફળતાઓમાં ક્યારેય આપણને આપણો કર્તૃત્વ ભાવ ખોટી રીતે પજવી ન જાય, એના માટે ભગવાનના ભક્તોએ ભગવાનને સદાય કરતા હરતા માનવા એવી દ્રઢતા કરવી। આ બધા વિષયો ઉપર મહારાજે બહુ અદ્ભુત વાત કરી। આપણને સૌ કોઈને ખરેખર આપણે ભક્ત થઈએ એવી વાત બતાવી છે। નિષ્કુળાન સ્વામી એવું લખ્યું છે કે ભક્ત થવું ભગવાનના સહેજો અતિ કઠણ કામ, સુખ સર્વે સંસારના કરવા જોઈએ હરામ। પરમાત્માના સુખ સિવાય, પ્રભુની મૂર્તિના સંબંધ સિવાય બધું જ માણસે ખોટું કરવું જોઈએ, ત્યારે ભક્ત થવાય છે। અને એવો ભક્ત થવાય છે કે જે ભક્તને ભગવાન વશ વર્તતા હોય। પૂર્વે પરમહંસો અને હરિભક્તોના ઘણા બધા જ ઇતિહાસો આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રી હરિ બધાની કેવા વશ હતા, એની ભક્તિને આધીન હતા। પણ માત્ર ભગવાન પોતાના ભક્તથી દૂર નતા થતા। અને વચરામૃત ગ્રંથ પણ એમ કહે છે કે એવો જે ભક્ત હોય તે જ્યાં જાય ત્યાં ભગવાનની મૂર્તિ એના ભેળીને ભેળી જ જાય છે, પ્રભુ અખંડ ભેળાને ભેળા જ રહે છે। માટે પરમાત્મા અખંડ આપણા ભેળા રહે એવા ભક્ત થવા માટેનો પ્રયાસ કરવો। અને એવા ભક્ત જેને થવું હોય એને પોતાની બધી જ ઈચ્છાઓ, પોતાનું જીવન જે કંઈ કિંચિત છે તે બધું જ પરમાત્માના ચરણમાં ધરી દેવું જોઈએ। કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈ પ્રકારનો રાગના અનેક પ્રકારો છે। વિષયના રાગ હોય, ધન સંપત્તિના હોય, પરિવારના રાગ હોય, આ બધા રાજસી રાગ છે। કોઈ પ્રત્યે દ્વેષ ભાવ હોય, આ બધા તામસી રાગ છે। અને આ લોકનું માન સન્માન, પૂજા પ્રતિષ્ઠા એ બધા સાત્વિક રાગ છે। આ ત્રણ પ્રકાર છે રાગના। એમાં રાજસી રાગ અને તામસી રાગ કરતાંય પણ સાત્વિક રાગ એ જીવને પરમાત્માની ભક્તિમાં વધુ ભૂલો પાડે છે। જો સમજાય તો આપણને ધ્યાન રાખીને સમજવા પ્રયત્ન કરીએ તો સમજાય। માટે ભગવાનના ભક્તને સાત્વિક રાગ પણ બંધાવો ન જોઈએ, નહીતર આપણામાં એવું ભક્તપણું ન હોય તેમ છતાં સાત્વિક રાગે કરીને લોભ પ્રવેશ કરશે, અને લોભ પ્રવેશ કરશે એટલે એવા ભક્ત નથી તેમ છતાંય બીજાને બતાવવા માટેનો પ્રયત્ન આપણે બહુ કરીશું। લોભ આ કામ કરાવશે
એવા ભક્ત તો નથી આપણામાં એવું ભક્તપણું તો છે નહીં કે જે પરમાત્મા આપણને વશ વર્તતા હોય અને પ્રભુ અખંડ ને અખંડ આપણી સામીપ્યમાં રહેતા હોય. પડે પડે ઠાકોરજી આપણી ઉપર દ્રષ્ટિ રાખતા હોય. આવું ભક્તપણું તો છે નહીં. પણ ઓલો લોભ, હું એવો ભક્ત છું એવું જગતમાં અને જગતના જીવને બતાવવા માટેના ઘણા બધા પ્રયાસો પોતાના થકી, પોતાની વિદ્યા થકી, પોતાનામાં રહેલા ત્યાગ, વૈરાગ, આત્મનિષ્ઠાદિક ગુણો થકી અને પોતાને પરમાત્માએ આપેલી જે કંઈ યત્કિંચિત શક્તિ, પછી વ્યવહાર શક્તિ હોય, વાચાર શક્તિ હોય, કાંઈ આવી બધી શક્તિ હોય તો એના માધ્યમથી પણ હું એવો ભગવાનનો ભક્ત છું એવો પ્રકાશ બીજાને પાથરવા માટેનો લોભ પ્રયત્ન કરાવે ખરો. આ બધું સાત્વિક રાગ કરાવે. એક સ્વાભાવિકતા વસ્તુ જુદી છે કે આપણે એવા ભગવાનના ભક્તો હોઈએ ને પરમાત્માનો એવો આપણને અખંડ સંબંધ હોય અને પરમાત્મા પણ માત્ર એનાથી દૂર ન રહેતા હોય અને એ પરમાત્માએ કોઈને એવો કંઈક પ્રકાશ કહેતા કે સમજણ આપી હોય ને એને ખ્યાલ આવતો હોય ને એ પકડી શકતો હોય અને એ આપણે વિશે એવી ભાવના રાખતા હોય, એ આખો માર્ગ જુદો છે. અને એવી ભાવના રખાવવી એ માર્ગ આખો જુદો છે. રખાવવી એમાં સાત્વિક રાગ અને એ સાત્વિક રાગની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે લોભ, અને એ લોભ અનેક પ્રકારના આવા બધા તાંડવ સર્જાવે છે. પછી મહારાજની મૂર્તિનું ધ્યાન, ભજનનું સુખ લેવાનું હોય મૂર્તિનું, એ ન થાય અને બીજું બધું થાય. અને બીજા બધામાં એનો સમય સારા એ દિવસનો, સારા એ માસનો, સારા એ વર્ષનો અને સારી એ જિંદગીનો વ્યતીત થઈ જાય તો એ પોતાને ખ્યાલ જ ના રહે. આખી જિંદગીનો સમય એમાં વ્યતીત થઈ જાય તો એને ખ્યાલ ન રહે. હું એવો ભક્ત છું એવું બીજાને જણાવવા માટે સારી એ જિંદગી એમાં પસાર થઈ જાય તો એ પોતાને પકડાય નહીં અને બીજાને ઠાકોરજી પકડાવતા હોય છે કે આ બિચારો ભૂલો પડ્યો છે. પણ ઠાકોરજી જેને પકડાવતા હોય એનું તો ઓલી ઊંચાઈએ પહોંચેલો આત્મા માની શકે નહીં, વાત પકડી શકે નહીં. અને એનો રોક્યો તો તે આત્મા રોકાય નહીં. એટલે બહુ મહા મોટી કઠણાઈ ઊભી થાય. એટલે ભગવાન શ્રી એમ કહે છે કે તમે મારા આશ્રિત છો ને, એટલે મારે તમારું ધ્યાન આ બધું રાખવું જોઈએ કે તમે એવા ભક્ત થાઓ. અને એવા ભક્ત ન થયા હોય ત્યાં સુધી તમારું અંદર માયેલું તમને ના કહેતું હોય કે મને ભગવાનનો અખંડ સંબંધ છે, મારાથી પણ માત્ર ઠાકોરજી દૂર નથી થતા, આવું તમારું અંદર માયેલું જ્ઞાન તમને ના કહેતું હોય ત્યાં સુધી તમે બહુ જાણપણા રૂપી દરવાજે ઊભા રહી અને નાનામાં નાના સેવક થઈ અને દિન થઈ અને ગરીબ થઈ અને સત્સંગમાં રહો અને ખૂબ જ ભજન કરો, ધ્યાન કરો, ભજન કરો. ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજો, ખૂબ જ મહાત્મય સમજો. આપણને એમ થાય કે કેટલું સમજવું, તો એ અમાપ હોય, એનું કોઈ માપ ન હોય કે ભગવાનના ભક્તનું આટલું મહાત્મય સમજવું. અમાપ હોય એની ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજો, ખૂબ જ સમજો. એના મોટપની, એના ગુણોની ખૂબ જ તમે
અંદર એને ઘૂંટા કરો. એનાથી આપણામાં દાસત્વપણું વધુ દૃઢ થાય છે. જેમ જેમ બીજા ભક્તોની મોટપને આપણે ઘૂંટશું તેમ તેમ દાસત્વપણું અધિક દૃઢ થાય છે. અને જો ભૂલ કરી અને આપણે મોટપના ચિંતનમાં ગયા અને આપણી મોટપનો જો આપણે રાગ બંધાયો તો મહા મોટી ન પૂરાય એવી ખોટ જવાની અને કઠણાઈ બેસવાની. પછી કયા યુગે ને કયા કાળે ઠાકોરજીની નજીક યા તો ઠાકોરજી આપણી નજીક રહે અખંડ એવી સ્થિતિએ ક્યારે પહોંચાય છે એની કલ્પના કોઈ નહીં કરી શકે. આ વખતે ઠાકોરજી અવસર આપ્યો છે માટે અંદર માયેલા અજ્ઞાનતાને બધી છોડી દઈને પરમાત્માએ જે કંઈ અંદર થોડો પ્રકાશ આપણને આપ્યો છે એ પ્રકાશના આધારે ખૂબ જ આત્મચિંતનની સાથે આપણે સૌ કોઈ ભક્તિના માર્ગમાં ગતિ કરતા રહીએ. આ બધા સદવિચારો શ્રીહરિ આપણને આ વચનામૃતોના આધારે આપી રહ્યા છે, જેની નોંધ સિદ્ધાનંદ સ્વામીની કલમે લીધી છે. અને એ વિચારોમાં આપણે આગળ પ્રવેશ કરીએ છીએ. પૂર 21મું તરંગ 81માં ગઢડા પ્રથમ પ્રકરણનું 75મું વચનામૃત ભક્ત સાથે સ્નેહ રાખનારની 71 પેઢી તરે છે. કેવી અદ્ભુત વાત છે ને. મેં કહી તે વાત આવી. ભગવાનના ભક્તની મોટપ સ્થિતિ જાણીને, એના ત્યાગ વૈરાગ ગુણને જાણીને, એનું ખૂબ જ મહાત્મય સમજીને ભગવાનના ભક્તની સાથે કેવળ ને કેવળ મહારાજની મૂર્તિના સુખ માટે સંબંધ રાખીએ. એવા ભક્તની સાથે એવો સંબંધ હશે તો મહારાજની મૂર્તિનું સુખ ને આનંદ અધિક ને અધિક વગર પ્રયાસે ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન ભજન કરવાના વગર પ્રયાસે એને ઠાકોરજીની મૂર્તિનો આનંદ અને સુખ અનેરું આવશે. માટે ભક્ત સાથે સ્નેહ રાખો, એની સાથે એવી આત્મીયતા કેળવો જેણે કરીને તે ભગવાનના ભક્તની કોઈ પણ સ્વાભાવિક પ્રકૃતિની બાબતો આપણી નજરમાં ન આવે અને આપણી નજરમાંથી એનું ભક્તપણું કે એના ગુણો એ ક્યારેય હટે નહીં. એવી ભગવાનના ભક્તની મહાત્મય સમજી અને નિષ્ઠા રાખીએ, એની વિશે એવો સ્નેહ રાખીએ, એવી આત્મીયતા કેળવીએ. ઘણી વાર શું કરીશ આપણે, બીજા બધા સાધન કરવા માટે ઘણો પ્રયત્ન કરીએ, દેહને ઘણું બધું કષ્ટ આપીએ છીએ, ઇન્દ્રિય અંતકરણને પણ કષ્ટ દેવા માટેનો ઘણો બધો આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ ભગવાનના ભક્તને વિશે સ્નેહ કરવો, પ્રીતિ કરવો, એના માટે પ્રયત્ન ઘણી વાર નથી થતો હતો. અને એના પરિણામે ઓલા પુરુષાર્થનું પરિણામ જે અંશે આવવું જોઈએ તે અંશે તેનું પરિણામ નથી આવતું. કરવું જરૂરી છે બધું જ સાધન, વ્રત તપ આ તે બધું જ, પણ એવા ભગવાનના ભક્તની સાથે જો આપણે આત્મીયતા ન કરી શક્યા તો તે આરાધનાથી, તે તપસ્યાથી મહારાજની મૂર્તિનો આનંદ નહીં આવે અને મહારાજની મૂર્તિના સુખનો હાશકારો નહીં આવે. અને બીજો હાશકારો આવશે. બીજો કયો આવશે? આપણા ગુણોનો, આપણી સ્થિતિનો, એનો પણ માન બંધાવાનો સંભવ છે.
ખૂબ જ ધ્યાન ભજન કરતા હોય, વ્રત તપ કરતા હોય, સેવા પરિચર્યા કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, તો એનો પણ એ કરવાનો પણ આંસકારો આવતો હોય છે. પણ એ ન પૂરાય એવી મોટી ખોટ છે. માટે આપણે સૌ કોઈ વિચારીએ, ભગવાન શ્રી હરિ કહે છે કે તમે મારા છો, માટે તમને આ સદવિચાર હું આપું છું, આ અમૃત વાક્યો તમને આપું છું કે ભક્ત સાથે તમે સ્નેહ કરશો, ખૂબ પ્રીતિ કરશો, એનું ખૂબ મહાત્મય સમજશો, એને કોઈ નાના મોટા ન માનતા, એને વાયલા દોયલા ન કરતા, બધાને તમારા પોતાના માનો, એની સાથે ખૂબ સ્નેહ પ્રીતિ રાખો, એના દુઃખે દુઃખી, એના સુખે સુખી. આવો કંઈક નાતો ભગવાનના ભક્તની સાથે આપણે બાંધીએ. બહુ અદ્ભુત વિચાર છે. અને આવો નાતો બાંધનાર એ કેવા મોટા મહાસુખને પામે છે એ ભગવાન શ્રી હરિ બતાવે છે. એમાં આપણે પ્રવેશ કરીએ. આ બધી વાત શ્રી હરિએ વૈશાખ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાતરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની નીચે સુંદર પલંગ બિછાયો હતો, તેના ઉપર વિરાજમાન થયા હતા. ત્યારે આ બધી વાત મહારાજે કરી છે. અને પ્રભુએ એ વખતે પીળા પુષ્પના હાર કંઠમાં પહેર્યા હતા. તેની ઉપમા શું આપું? સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સર્વ હરિભક્તોની સભા વરેને બેઠી હતી. ત્યારે શ્રી હરિને કંઈક સદવિચાર આવો પોતાના ભક્તોને આપવો છે. એટલે સુરાબાપુના હૃદય કમળમાં પ્રભુએ કંઈક એવો પ્રકાશ મૂક્યો છે. એ પ્રકાશ આધારિત સુરાબાપુ શ્રી હરિને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, હે પરાત્પર નારાયણ પ્રભુ, હે પુરાણ પુરુષ, એક મારો પ્રશ્ન છે. મહારાજ કે પૂછો ને, બોલો ને. તો મહારાજ મારો પ્રશ્ન એ છે કે જેના કુળમાં ભગવાનનો એક ભક્ત થયો હોય તેની 71 પેઢીનો ઉદ્ધાર થાય છે એમ કહ્યું છે, પરંતુ તેના ગોત્રમાં કેટલાક તો ભગવાનના સંતના દ્વેષી પણ હોય, ત્યારે તેનો ઉદ્ધાર કેમ થતો હોય છે? પછી પરમ સુખદાયક શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ કરદમ ઋષિનો દેહૂતિએ પતિ બુદ્ધિથી પૂરો પ્રસંગ કર્યો હતો અને તેથી તેને કરદમ ઋષિમાં ઘણો સ્નેહ થયો હતો. તેને કારણે તે દેવહૂતિનો નિશ્ચિત ઉદ્ધાર થયો. વળી માંધાતા રાજાની 50 પુત્રીઓ સૌભરી ઋષિનું રૂપ જોઈને તેમને પરણી હતી. તેમણે કામ ભાવે કરીને સૌભરી ઋષિમાં જો હેત કર્યું હતું તો પણ તે સૌનું કલ્યાણ સૌભરી ઋષિના જેવું જ થયું છે. માટે જેના કુળમાં ભક્ત થયો હોય તેના જેટલા કુટુંબી હોય તે સર્વે એમ માને કે આપણું મોટું ભાગ્ય છે કે આપણા કુળમાં એક ભગવાનનો ભક્ત થયો છે. આ રીતે ભક્તનું મહાત્મય સમજીને કુટુંબીઓ જો તેમાં હેત રાખે તો તેનું કલ્યાણ થાય છે. તે રીતે જ મરીને તેના પિતૃઓ જેટલા સ્વર્ગમાં ગયા હોય તે પણ જો એમ જાણે છે આપણા કુળમાં ભગવાનનો ભક્ત થયો તે આપણું મહા મોટું ભાગ્ય છે એમ સમજીને ભગવાનના ભક્તમાં જો હેત રાખે
તો તે પિતૃઓનું પણ નિશ્ચિત કલ્યાણ થાય. અને જે ભગવાનના ભક્તની સાથે વૈર બુદ્ધિ રાખે છે તેનું તો કલ્યાણ થતું નથી. તેઓ જેમ જેમ વૈર કરતા જાય તેમ તેમ તેની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે. અને તે જ્યારે દેહનો ત્યાગ કરે ત્યારે મરીને જમપુરીમાં જાય અને પંચ મહાપાપના કરનારા જે નરકના કુંડમાં પડે છે તે કુંડમાં તે પણ પડે અને ત્યાં દારૂણ દુઃખને ભોગવે. તે માટે ભગવાનના ભક્તમાં જેને હેત હોય તે સંબંધી હોય કે ન હોય તો પણ તે બધાનું કલ્યાણ થાય છે. ભગવાન શ્રી હરિએ કલ્યાણ માટે, મોક્ષ માટે કેટલો બધો શોર્ટકટ રસ્તો આપણને બતાવ્યો છે. તે પકડવો રસ્તો. ભગવાનના ભક્તની સાથે અતિશય સ્નેહ કરવો. કેવો કરવો? તો કપિલ ભગવાને માતા દેવહૂતિને કહ્યો તો કે આવો કરો. કેવો? તો કે જેવો દેહમાં છે, પત્ની પુત્ર કલ્તરાદિકમાં સ્નેહ છે, એનામાં હેત છે, પંડમાં જેવું હેત છે દેહમાં, એવું હેત ભગવાનના ભક્તમાં કરો. પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુ સ એવ સાધુ સો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવી પ્રીતિ કરો. અને ઘનશ્યામે પણ 11 વર્ષની ઉંમરે માં ભક્તિ દેવીને પણ આ જ રાહ બતાવ્યો હતો. તૃષ્ટા પૃષ્ટા નતાવા એના આધારે કહ્યું કે માં, મારા જે એવા ભક્ત છે, સંત છે, એમાં જો એવી પ્રીતિ આત્મા કરે તો એને માયાના બંધનો બધા તૂટી જાય. માયાથી તે આત્મા પર થઈ જાય. એને માયા કોઈ દિવસ વિક્ષેપ ન કરી શકે. એને માયા કોઈ દિવસ પ્રલોભન ન આપી શકે. અને મારા ધામનું દ્વાર એના માટે અખંડ ખુલ્લું છે. પણ ભગવાનના ભક્તની સાથે એવી ગાઢ પ્રીતિ કરવી જોઈએ. કેવી? જેવી દાદાને હતી, પર્વતભાઈને હતી, 500 પરમહંસોને હતી. એની એટલી બધી ઉચ્ચ સ્થિતિ હતી, કોઈ માપી ન શકે એટલી ઉચ્ચ સ્થિતિ હતી. તો એ મુક્તાનંદ સ્વામી નાનામાં નાનો સાધુ હોય ને તોય ભાવથી એનું દર્શન કરે, એનો મહાત્મય સમજે, એના ગુણ ગાય. કોઈ હરિભક્તો આવ્યા હોય તો તે હરિભક્તો પાસે સ્વામી નાનામાં નાનો સાધુ પારો કે હરિભગત હોય તો એનો મહિમા ગાય અને પહેલાના હૃદયમાં તે ભક્તનું મહાત્મય ભરીને એના હૃદયને છલકાવી દે. ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસોની એટલી ઊંચાઈ હતી, પરંતુ ભગવાનના ભક્તને વિશે એને એટલો સ્નેહ હતો, એટલો સ્નેહ હતો, એવું મહાત્મય સમજતા હતા. તો એના ગુણ ગાઈ શકતા હતા. એના ગુણ ગાવામાં એને કોઈ ભય નહોતો, બીક નહોતી. ઘણી વખત આપણને એવું થાય કે બીજા ભક્તનું બધું જાણતા હોય ગુણ કે સ્થિતિ, પણ એની સ્થિતિ કે એને ગુણ ગાવામાં આપણને મોટો ભય સતાવતો હોય છે. શા માટે? કે રખીને હું એના ગુણ ગાઈશ અને સમાજને એના ગુણનો ખ્યાલ આવશે તો સમાજ કદાચ મારામાંથી હટીને એમાં જોડાય છે, એમાં પ્રીતિ થઈ છે, એનું મહાત્મા એને સમજાય છે. આ વગેરે વગેરે મોટો ભય હોય છે. પરિણામે જાણતો હોવા છતાં ગુણ નથી ગાઈ શકતા. તો આ મહાપુરુષો ગુણ ગાઈ શકતા હતા. તો એના ઉપરથી મને તમે નક્કી કરી શકીએ
કે મહાપુરુષોની સાધુતાની ઊંચાઈ કેટલી બધી છે. નિર્ભય પુરુષો, નાનામાં નાનો ભગવાનનો ભક્ત હોય તો એના ગુણ ગાઈને બીજાના હૃદય ભરી દેતા હતા મહિમાથી. અને એને એટલો તો ખ્યાલ હતો જ કે જો ભગવાનના ભક્તના ગુણ ગાઈને એના હૃદયને ભરી દઈશું ને ગુણોથી, મહિમાથી, તો એના આધારે તે આત્મા પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિના સુખને સરળતાથી પામી જાય છે. સાધન કરીને બિચારો ક્યારે પામશે કંઈક નક્કી ના કરી શકીએ. સાધન કરીને એને દોષો ટાળવામાં એને કેટલું બધું બળ કરવું પડતું હોય છે ને ક્યારે ટળશે કે નહીં ટળે ખબર નથી. પણ ભગવાનના ભક્તનું મહાત્મ્ય જો સમજે ને મહિમા યુક્ત પરમાત્માના ભક્તની સાથે એને જો આત્મીયતાનો નાતો અખંડિત રહે ને તો એના કામ ક્રોધાદિક અંત શત્રુઓ બધા નષ્ટ થઈ જાય. આવું મહાત્મ્ય મહાપુરુષો સમજતા હતા. અને એ જ મહાપુરુષોની ઊંચાઈ કહેવાય કે પોતાનામાં સાગર કરતાંય પણ અનેક ગુણ હોય. સાગર ભરાય અને સાગરમાં જેટલું જળ છે એના કરતાંય અગાધ એનામાં ગુણ હોય. તેમ છતાંય એક નાના ખાબોચિયાને મોટો સાગર કરીને માનતા હોય. આ ઊંચાઈ છે નહીં. એક સરોવરને પોતા કરતાંય પણ મહા મોટો સાગર માનતા હોય અને એના ગુણ ગાઈ શકતા હોય. અને તમે ભગવાનના ભક્તના ગુણ કેટલા ગાઈ શકીએ છીએ આપણા અંતર આત્માને આપણે પૂછશું કે તું ભગવાનના ભક્તના ગુણ કોઈ પાસે ગાઈ શકીશ કે ભગવાનના ભક્તના દોષ ગાવા માટે મંડી પડે. એને ભગવાનનો ભક્ત હોય એની એક સમજણ તો એટલી પક્વ હોવી જ જોઈએ કે કોઈ સંબંધી, કોઈ મિત્ર, કોઈ ભક્ત મળ્યા હોય ત્યારે ભગવાનના ભક્તના ગુણ ગાય. કહો ભાવથી ગાય, મહાત્માથી ગાય, હૃદયથી ગાય, દિલથી ગાય, અંદરથી ગાય, નહીં કેવળ કંઠ કે શબ્દથી જ. મહાત્મય સમજીને મહાત્મય ગુણ ગાય એના. તમે જોઈજો, અખાતરો કરવો, આપણે પ્રયોગ કરવો, મહિના 2 મહિના પ્રયોગ કરી જવો. ભગવાનના ભક્તનો મહાત્મય કોઈ પાસે આપણે ગાઈએ અને તમે જોઈજો ગાઢ સંકલ્પ, દોષ, રસાસ્વાદ, લોભ, કામ વગેરે વગેરે એ બધા કેટલા ભયભીત થઈ જાય છે એનાથી. એ પરિણામ તમને દેખાય, આપણને બધાને, મને દેખાય, તમને દેખાય. 4 મહિના સુધી ધારણા પાણીનું વ્રત કરીએ. એવું જ વ્રત 4 મહિનાનું આપણે ભગવાનના ભક્તના ગુણ ગાવાનું કરીએ તો બંને વ્રતના પરિણામમાં તમે જુઓ તો અનુભવાય છે કે ભગવાનના ભક્તના ગુણ ગાવાનું વ્રત તમે લીધું ને 4 મહિના, એનું જે પરિણામ તે 4 મહિનાના ધારણા પાण्याના પરિણામ કરતાં ઘણું બધું શ્રેષ્ઠ અને ઉત્તમ અનુભવાય છે. તો ઓલું નથી, ખોટું છે એવું નથી, ન કરવું એવું નથી, એ કરવું. દેહને સીજે એટલી તો તપસ્યા ભગવાનના ભક્તને કરવી જ જોઈએ. પરંતુ એ તપસ્યા દેહ નિગ્રહ કરવા માટેની તપસ્યા કરવાનો જેટલો આપણને આગ્રહ છે એટલો ઇન્દ્રિયો અંતકરણનો નિગ્રહ કરવા માટેનો આ એક સર્વશ્રેષ્ઠ ઉત્તમ ઉપાય રસ્તો છે ભગવાનના ભક્તના ગુણ ગાવાથી. એનાથી ઇન્દ્રિયો અને અંતકરણનો નિગ્રહ થાય છે. બહુ મજાની અદ્ભુત વાત સમજાવે છે મહારાજ. પ્રથમ પ્રકરણનું આ 75મું વચનામૃત છે. એમાં મહારાજ બહુ જ અદ્ભુત વાત બતાવે છે. ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવાથી અત્યંત દારૂણ દુઃખથી પણ જીવ મુક્ત થઈ જાય છે. હવે
આપણે ભગવાનના ભક્ત થયા તો આપણને એવું તે દારૂણ દુખ્યું, ખાવા ન મળે તે, પહેરવા ઓઢવા ન મળે તે, આ લોકની સગવડતા સુવિધાઓ ન મળે તે, ના રે ના મારા બાપ, એ દારૂણ દુઃખ નથી. પણ ભગવાનની મૂર્તિનું વિસ્મરણ થાય દિવસ દરમિયાન જેટલો સમય, જેટલી સેકન્ડ, 1 સેકન્ડ મહારાજની સ્મૃતિનું વિસ્મરણ થયું, એ મહા મોટું દારૂણ દુઃખ છે ભગવાનના ભક્ત માટે. આવી સમજણ આપણામાં હોવી જોઈએ. તો ભગવાનના ભક્તનું મહાત્મય સમજવાથી સામાન્ય સાધારણ જીવ દારૂણ દુઃખોથી મુક્ત થઈ જાય છે. સામાન્ય સાધારણ જીવના દારૂણ દુઃખ આ બધા, કોઈ પ્રારબ્ધનું દારિદ્ર્યતા, ગાઢ સંકલ્પોની પીડા, બહિશત્રુની પીડા, અંતશત્રુની પીડા, મર્યા પછી નરક યાતનાની પીડા, આવા બધા દારૂણ દુઃખથી પણ આ સામાન્ય આત્માઓ ભગવાનના ભક્તનું જો મહાત્મ્ય સમજે તો એનાથી મુક્ત થઈ જાય છે. આવું લગભગ કોઈ જગ્યાએ આપણને જાણવા નહીં મળે એવી વાત મહારાજ આપણને કરી રહ્યા છે. ભણી ગણીને મહા મોટા વિદ્વાન ને પંડિત થઈને આપણે તો એ આવી વાત કદાચ જેના આધારે આપણે પંડિત થયા છે ને એ આધારોમાંથી કદાચ મળે કે ન મળે, એ પરમાત્મા સદવિચાર મને તમને અદ્ભુત આપી રહ્યા છે. કદ બહુ નાનું છે વચરામૃતનું. 75મું પ્રથમ પ્રકારનું વચરામૃત, એનું સ્વરૂપ વામન સ્વરૂપ છે, બહુ નાનું કદ છે. પણ ફળ છે ને એ તમે જુઓ તો વિરાટ છે. અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણના ચરણ કમળની સેવામાં જોડી દે આપણને એવું મહા મોટું વિરાટ આનું ફળ છે. પણ કરવું જોઈએ એમ. શું કરવું જોઈએ? ભગવાનના ભક્તમાં એવું હેત કરવું જોઈએ, એવી આત્મીયતા કરવી જોઈએ. એનો દોષ આપણને દેખાય છે તો આપણે દાય જતાવી જોઈએ. હરામી, મૂર્ખ, ભગવાનના ભક્તનો દોષ તને આવી રીતે દેખાય છે, ગુણ કેમ નથી દેખાતો, દોષ કેમ દેખાય છે? એમ આપણને આપણી જાતને વધુમાં વધુ આપણે એને આપણી જાતને એને ધોકા મારવા પડે આવી રીતે વિચારોના, સમજણના. આ પ્રયત્ન કરવો જોઈએ. આપણે ત્યાગી છે, આપણને ત્યાગી નહીં પણ ભગવાનના ભક્ત કોઈ સદગ્રસ્ત હોય અને એના પ્રત્યે જો ન્યૂન સંકલ્પ આપણને થાય તો આપણને આપણી જાત ઉપર દાય થવી જોઈએ. જો ન થાય ને તો એ આપણી અજ્ઞાનતા આપણને સાધુતાના માર્ગથી નીચે ઉતારી દે. કપડાં રહે પણ સાધુતા ઉતરી જાય. કદાચ કપડાં ઉતરે તો બહુ વાંધો નથી, પણ સાધુતા ઉતરી ગઈ અને કપડાં રહ્યા તો મોટો વાંધો છે, મોટો ગેપ પડશે. ઘણી વખત આ બધું લક્ષણ ન રાખીએ તો આવું બનવાનો પૂરેપૂરો સંભવ અવકાશ છે કે કપડાં રહે અને સાધુતા ઉતરી જાય. માટે આપણે વિચારીએ કે ભગવાન શ્રી હરિ કેટલા અદ્ભુત સદવિચારો આપણને આપી રહ્યા છે. પછી આવી બધી વાત મહારાજે કરી ત્યારે
શ્રીહરિની સમીપમાં જે નાજા ભક્ત રહેતા હતા, જેમને શ્રીહરિની સેવા કરવામાં ઘણો ઉત્સાહ રહેતો, તેમણે શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો. ભગવાનના બે ભક્ત છે, તેમાં એકને તો ભગવાનનો દ્રઢ નિશ્ચય છે અને બીજાને નિશ્ચય તો થોડો છે, પણ ઉપરથી તો તે બંને સારા દેખાય છે, તો તે બંને કેમ કરીને ઓળખાય? પછી કૃપા કરીને શ્રીજી મહારાજ બોલ્યા કે જેને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અતિ દ્રઢ હોય, વૈરાગ્ય પણ દ્રઢ હોય અને ભક્તિ તથા સ્વધર્મ સંપૂર્ણ હોય, તેનો જ નિશ્ચય પરિપૂર્ણ જાણવો. અને એમાંથી જે ભક્તને કોઈ એક અંગ ઓછું હોય તો તેને ભગવાનનો નિશ્ચય છે, તો પણ તે મહાત્મ્ય વગરનો છે. જેમાં જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ એ ચારેય સંપન્ન હોય, તેને મહાત્મ્ય સહિત ભગવાનનો નિશ્ચય જાણવો. નિશ્ચયની બાબતમાં અધિક ન્યૂનપણું તો આ ચાર અંગ વિના જણાતું નથી. માટે અમે તે ચારે અંગ કહ્યા છે તે ભગવાનના ભક્તને પરિપૂર્ણ હોવા જરૂરી, અને ન હોય તે અંગની ન્યૂનતા હોય તો તે ચારે અંગે યુક્ત કહેતા ચારે ગુણે યુક્ત ભગવાનનો એકાંતિક ભક્ત એની સેવા સમાગમે કરીને તે ન્યૂનતાને ટાળવી. આ વાત મહારાજે પ્રથમના 19માં પણ દોહરાવી છે. આત્મનિષ્ઠા, વૈરાગ્ય, સ્વધર્મ, પ્રીતિ, ભગવાનના સ્વરૂપની વિશે એવી ગાઢ પ્રીતિ, આ દ્રઢ કરવા ન હોય, કોઈ ન્યૂનતા હોય એ અંગમાંથી, તો ભગવાનના એકાંતિક ભક્તની સેવા સમાગમે કરી તે ન્યૂનતાને ટાળવી. પછી મરવું, એમ મધ્યના 62માં કહ્યું. એ અંગની કાચપ હોય ને મરવું તે મહારાજ કે રૂડું નથી. 5 દાડા વધુ જીવીને એ કાચપ ટાળી અને ભગવાન શ્રીહરિની મૂર્તિના સુખને આપણે પામી જઈએ એવો ભગવાનના ભક્તે હંમેશા પુરુષાર્થ કરવો. પૂર 21મો, તરંગ 82મો, ગરડા પ્રથમ પ્રકારનું 76મો વજરામત. પ્રભુ પરીક્ષામાં પણ જે મૂંઝાયને તે મહાન છે. પ્રથમ જેઠ સુધી એકાદશીને દિવસ દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારામાં ગાદી તકિયા બિછાવીને તેના ઉપર શ્રીહરિ વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ કેટલાક મોટા મોટા સાધુ બેઠા હતા. તે વખતે સભા પ્રત્યે શ્રીહરિ બોલ્યા, ક્રોધી, ઈર્ષાવાળો, કપટી અને માની, તે 4 પ્રકારના મનુષ્ય હરિભક્તો હોય તો પણ તેની સાથે અમારે કોઈ રીતે બને નહીં. તેમાં ક્રોધ અને ઈર્ષા તે બંને માનને આશરે રહે છે, અને કામીનો તો અમારે કોઈ પ્રકારે લગાર પણ વિશ્વાસ નથી કે એ સત્સંગી છે, એવું અમને ક્યારેય થતું નથી. અને કામી માણસ કદાચ સત્સંગમાં રહ્યો હોય છતાં તે વર્તનમાં જેટલી કસર રાખે તેટલો તે વિમુખ જેવો છે. અને જેને પંચવર્તમાન રૂપી નિયમમાં કોઈ જાતની ખોટ ન હોય છતાં તેને અમે ગમે તેવા વચનના પીડામાં લઈએ અને તેનું જે ગમતું હોય તેને જાણી જોઈને મુકાવીએ અને અમારા ગમતામાં જ રાખીએ તો પણ
કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં એવા જે હોય તે પાકા સત્સંગી છે. અને એવા સત્સંગી ઉપર અમારે સહજ સ્વભાવે હેત રહે છે. જેને અમારા વચન ઉપર હેત હોય તેના ઉપર અમારે વગર કર્યું હેત થાય છે. અને જે અમારા વચનથી વધારે વર્તે છે તે તો ચોક્કસ વિમુખ છે. જે કોઈ અમારા વચનથી જેટલું વધારે કે ઓછું વર્તે છે તે સત્સંગમાં હોવા છતાંય તેટલા વિમુખ છે. મહારાજ પરમહંસો, પાર્ષદો અને હરિભક્તોને બહેનો પોતાના સમકાલીન કાળમાં કેટલી બધી કસોટી કરતા હતા ખબર નહીં. તો એ મહાપુરુષોને ભગવાન પ્રત્યેનો હેત, સ્નેહ, લાગણી, પ્રેમ, ભક્તિ, સમર્પણ રંચ માત્ર પાછો ન પડે और अधिक प्रीति થાય. કોઈ પ્રયોજન નહીં, કોઈ કારણ નહીં. અને ભગવાન શ્રી હરિ અડાઅડ અપમાન કરે, પોતે તો કરે પણ બીજા પાર્ષદો હરિભક્તો એની પાસે અપમાન કરાવી અને કાઢી મૂકે, દૂર કરી દે. મહારાજ કે જા તું વિમુખ, અમને મોઢું ન બતાવતો હવે જીવંત પર્યંત. આટલા બધા હાડાહાડ અપમાન કરે તો એ ખબર નહીં. મહિનો 2 મહિનો સત્સંગમાં ફરે, જ્યાં જ્યાં સત્સંગમાં ફરે ને જે ભક્તોને મળે તેની પાસે મહારાજના મહિમાની, મહારાજની મોટપની, દયા, કરુણા, પ્રેમની ખૂબ જ વાતો કરીને એને દ્રઢતા કરાવે. આ બધી સ્થિતિનું દર્શન આવા બધા સંદર્ભે થાય. નહીં તો ઠાકોરજીએ અપમાન કરીને કાઢી મૂક્યા હોય પછી બીજા પાસે ગુણ કેવી રીતે ગાઈ શકે? એવા પણ હતા કે એની ઈચ્છા પૂર્તિ મહારાજે ન કરી તો સત્સંગમાં બહુ ફેર્યા અને ફરીને મહારાજનો અને મોટા મોટા પુરુષનો દોષ બતાવી અને કંઈકને સત્સંગમાંથી વિમુખ કરવા માટેની પણ પ્રવૃત્તિઓ કરી છે. એવા પણ હતા. અને ઠાકોરજીએ જેનું અપમાન કરીને કાઢી મૂક્યા તો એને ભગવાનના સંત ભક્તોના મહિમાની દ્રઢતા બીજા મુમુક્ષુ આત્માઓને કરાવી. આવા પણ ભક્તો હતા. ચૈતન્યાનંદ સ્વામી ધરમપુર ગયા. કુશળ કુંવર આવીને મહારાજનો અને મોટા પુરુષોનો મહિમા ગાઈ અને કેવી દ્રઢતા અને કેવી ભક્તિ એને દ્રઢ કરાવી. ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ ને, એટલે વિસ્તારમાં હું જતો નથી. એમ ઘણા બધા મહાપુરુષો એમના જીવન એવા ગ્રંથોમાં લખાયા છે. માટે એમાંથી આપણે સૌ કોઈએ કંઈક સારું એટલું મારું એવું કંઈક લેવું. આપણામાં કોઈ એવી સત્યો હોય, કોઈ કડી ખૂટતી હોય, કોઈ સમજણમાં થોડી ઘણી આપણને કંઈક કચાશ રહેતી હોય તો તે દૂર કરી ભગવાનના ભક્તનું મહાત્મ્ય ખૂબ જ સમજવું અને ક્યારેય પણ આપણું મન સત્સંગમાંથી પાછું ન પડે એવી દૃઢતા ને એવી પક્વતા ભગવાનના ભક્તને કરી રાખવી જોઈએ. કારણ કે આ તો સત્સંગ છે, સમુદ્ર જેવો અગાધ છે. કોઈ જગ્યાએ ક્યારેય કોઈ કાળે કોઈ સમયે
આપણું ધાર્યું થયું નથી. આપણે સેવા પરિચર્યા ખૂબ કરી છે, દાન દક્ષિણાઓ ખૂબ આપી છે, લાખો કરોડો રૂપિયાના દાન કર્યા છે, પરંતુ તે આપણા દાનને બિરદાવવામાં આવ્યું ન આવ્યું, એની નોંધ લેવામાં આવી ન આવી. ઘણી બધી ઉત્સવ સમયાઓ, નાના મોટા પ્રસંગો, મંદિરો, વિજેતીજા સ્થાનોમાં ખૂબ આપણે દેહથી સેવા કરતા હોય, શરીર તૂટી જાય એટલી બધી સેવા કરતા હોય, એની નોંધ લેવાતી હોય કે ન લેવાતી હોય. આવા બધા સંદર્ભે આ સમજણ બહુ જરૂરી છે. નહીંતર શું થાય, આવી નોંધ લેવાય ન લેવાય એમાં આપણે લેવાઈ જઈએ, સત્સંગમાંથી દૂર થઈ જઈએ, સત્સંગ છોડી દઈએ. આવા પણ પ્રસંગો સત્સંગમાં બન્યા બનતા હોય, ભવિષ્યમાં બનશે. જ્યાં જ્યાં સમજણની કાચપ હોય છે ત્યાં બનશે, જ્યાં સમજણની પક્વતા હોય છે ત્યાં એવા પ્રસંગને કોઈ અવકાશ જ નહીં મળે કે આપણને ભગવાનના ભક્તથી, સત્સંગથી, કે ભગવાનના સંત ભક્તના સામીપ્યથી આપણને દૂર કરી શકે. હા, એક વાત છે કે આપણા ખ્યાલ બારું રહી ગયું હોય, યા તો દયા પ્રેમ કરુણાના આપણામાં રહેલા જે ગુણો છે એને આધીન થઈને આપણે વહેતા હોય ને કોઈ કાંઈ ખોટું આપણને પકડાઈ ગયું હોય, તો પછી ખોટું પકડાઈ ગયું હોય તો તે છોડીને સત્ય પકડવું એ કંઈ સત્સંગથી દૂર ન થયા કહેવાય, નજીક આવ્યા કહેવાય. જો એ પણ વિવેક ભગવાનના ભક્તોએ સમજી રાખવો ખૂબ જ જરૂરી છે. મહારાજ એમ કહે છે, અમે કહ્યું એટલું તમે વર્તજો, અમે કહ્યું એથી અધિક ન્યૂન ન વર્તતા. અમે કહ્યું એ પ્રમાણે તમે રહેજો, તમને મનમાં સંકલ્પ થાય એ રીતે તમે અમે કહ્યું એથી અધિક વર્તવા માટેનું પણ બળ ન કરતા. કેમ? મહારાજ કે બળ તમારું કામ નહીં લાગે. અને અમે કહ્યું છે એથી ઓછું ન કરતા, એમાં પ્રમાદતા ન રાખતા, ઓલામાં સ્વભાવ ન રાખતા, એમાં પ્રમાદતા ન રાખતા. અમે કહ્યું એટલું કરશો, મહારાજ કે સુખેથી તમે અમારી મૂર્તિના સુખને પામી શકશો. અમારા વચનમાં જ વર્તવું તે સર્વોપરી ગુણ છે. આવો ગુણ જેમાં ન હોય તેના ઉપર અમે હેત કરીએ તો પણ થતું નથી. મહારાજ કહે છે કે એની સાથે ઘણી સુવાણ કરવા માટેનો પ્રયત્ન કરીએ, ઈચ્છા કરીએ, તો પણ એની સાથે સુવાણ કરવાની કોઈ આમ સંકલ્પ જ ન થાય, હેત જ ના ઉપસે. માટે મહારાજે કહ્યું તેમાં આપણે સૌ કરીશું તો ઠાકોરજીને આપણા ઉપર ખૂબ જ હેત રહેશે અને હેત વધતું જાય છે. એટલે મહારાજને નજીક જો આપણે જવું હોય તો આ એક શ્રેષ્ઠ સાધન છે. ઉત્તમમાં ઉત્તમ કેવું? તો કે મારા ઠાકોરજીએ મને શું આજ્ઞા કરી છે તે પ્રમાણે મારે રહેવું. કોઈ ગુરુ હોય, કોઈ શિષ્ય હોય, કોઈ વડીલ હોય, કોઈ કનિષ્ઠ હોય, પણ પોતે પોતપોતાના ધર્મમાં ચોક્કસ વિચારીને રહેવું જોઈએ. માનો કે ગુરુ સ્થાને કોઈ બેઠા હોય તો એને વિચારવું જોઈએ કે ગુરુ સ્થાને ઠાકોરજીએ મને શું આજ્ઞા કરી છે, મારી શું ફરજો છે, મારા શું અધિકારો છે. આ માર્ગ એવો છે ભક્તિનો માર્ગ કે પરમાત્માએ આ સ્થાન આપ્યું હોય, સદગુરુ પદ આપ્યું હોય, તો એમાં કોઈ અધિકારો
નો હક આવતો જ નથી. એમાં ફરજનો ધર્મ આવે છે. તો મારી વરિષ્ઠ તરીકેની ફરજ શું છે? મારે કેમ વર્તવું જોઈએ, કેમ રહેવું જોઈએ, કેમ રાખવા જોઈએ, કેમ વર્તાવા જોઈએ. અને પ્રત્યેકના માટે મારે કેવું વિચારવું જોઈએ ને પ્રત્યેક પ્રત્યે મારે કેવી ભાવના રાખવી જોઈએ, એનું મહાત્મ્ય કેટલું કેવું સમજવું જોઈએ. આ મોટપ મને મહાત્મયના માર્ગમાંથી નીચે તો ઉતારી તો નહીં નાખે ને, એમ સતત ધ્યાન રાખવું જોઈએ. નહીતર ઘણી વખત એવું થાય કે આપણને મળેલી મોટપ એ આપણી જ મોટપ આપણને ભગવાનના ભક્તનું મહાત્મય સમજવામાં નીચે ઉતારી નાખે. એટલે કવિએ લખ્યું ને કે ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. એક વાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય. દટાઈને રહે દાસાનું દાસ દટાઈને રહે, એ જ મોટું સદગુરુ પદ કહેવાય. લોકો આપણે માને પૂજે ને આતે કરે બધું, આતે એ કઈ સદગુરુ પદ નથી. એ તો રીતિ સિદ્ધિ છે, માન પ્રતિષ્ઠા છે. આપણા મહાપુરુષોના જીવન આપણે જોઈએ છીએ ને. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા મહાપુરુષોમાં કેવી સરળતા, કેવી નમ્રતા, કેવી કોમળતા, કેવું દાસત્વપણું. આવા મહા મોટા પુરુષો એવી સ્થિતિ બ્રહ્માંડોને રચી પણ શકે અને બ્રહ્માંડોને ચલાવી પણ શકે. સંકોચ કરી શકે અને વિકાસ પણ કરી શકે. આખા બ્રહ્માંડનો સંકોચ કરવો હોય તો બ્રહ્માંડને પરમાણુ રૂપે કરી નાખે, અને પરમાણુનો વિકાસ કરવો હોય તો મોટા બ્રહ્માંડ જેવું એને બનાવી દે. આવું બધું સામર્થ્ય બહુ અતિ મહાપુરુષ સમર્થ હતા. આ લોકની માયાની પ્રકૃતિના નિયમ અને તમે છે ને કલ્પના ન કરી શકીએ કે આ નિયમ વિરુદ્ધ ન થઈ શકે. મહાપુરુષો કરી શકતા હતા. કોઈ પ્રકૃતિને ગોદમાં જન્મેલા આત્માઓ જન્મ સિદ્ધ મૂંગા હતા. કોઈ કલ્પી ન શકે, પ્રકૃતિને આખી બદલાવી નાખે અને એને બોલતો કરે. ઉમરેઠના એક અબૂત અને મૂંગા બ્રાહ્મણના બાળકને ગોપાળાનંદ સ્વામી બોલતો કરે. એને પ્રકૃતિથી વિરુદ્ધ છે. આ જન્મ સિદ્ધ, જેને જીભ જ નથી, વાચા જ નથી, અને એને વાચા આપે. જેના પગને હાથને આખું શરીર ભાંગી ગયું છે, માંસના લોચા જેવું શરીર છે, એને આંગળી લાંબી કરીને ખુશાલ ભટ્ટ એમ કહે કે બેટા મારી આંગળી પકડજો. અને એ ભાંગેલ શરીરવાળો છોકરો ખુશાલ ભટ્ટની આંગળી પકડીને બેઠો થાય. એને તુલસી ક્યારેની પરિક્રમા કરાવે, આંગળી છોડાવીને કહે કે હવે તું એકલો પરિક્રમા કરે. એ પરિક્રમા કરે. અંગોઠા સાપને અબોધ ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે મંદિરોની પ્રતિષ્ઠા કરે ત્યારે યજ્ઞ આચાર્ય તરીકે એની વરણી કરવામાં આવે. પ્રકૃતિથી વિરોધ તમે જુઓ. આટલું સામર્થ્ય તો એ દાસત્વ પણ કેવું, સાધુતા કેવી, કોમળતા કેવી, દયા પ્રેમ કરુણા કેવા. અને આ બધા મહાપુરુષોના આવા દર્શન કરી અને આપણે સૌ કોઈ વિચારવું જોઈએ અંતર્મુખ વૃત્તિ કરીને કે આવું દાસત્વપણું, કે આવી કોમળતા, દયા પ્રેમ કરુણા ભગવાનના ભક્તના મહાત્મ્ય આપણે સમજી શકાશે કે નથી સમજી શકા, કે પછી નરવું આપણે આપણું જ મહાત્મ્ય સમજીને જીવન જીવીએ છીએ. ઘણી વખત એવું પણ બને. ધ્યાન ન રાખી તો આપણે આપણા જ મહાત્મ્યમાં જીવન જીવતા હોય. અલા ભલા તું ભૂલો પડ્યો, તો તારું મહાત્મ્ય કાં સમજેશ?
ભક્તનું મહાત્મય સમજવાનું છે. એ સમજ બહુ અદ્ભુત વાત છે. મહારાજ એમ કહે છે કે અમારી આવી જ પ્રકૃતિ છે કે જે જેટલા અમારા વચનમાં વર્તે તેટલું તેના ઉપર અમારે હેત થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્ર અમૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 76મું વચનામૃત કહ્યું. એ નામે 82મો તરંગ સમાપ્ત થયો. 75 અને 76મું પ્રથમ પ્રકરણનું વચનામૃત, આ બે વચનામૃત બહુ નાના કદ, પરંતુ ફળ તમે જુઓ તો ઠાકોરજી કેટલું વિરાટ બતાવ્યું છે આપણને. માટે વાળા ભક્તો, ભગવાનમાં ખૂબ પ્રીતિ સ્નેહ હિત કરવું, ભગવાનના ભક્તનું ખૂબ જ મહાત્મય સમજવું.